હેલો સ્ટુડન્ટ્સ, વેલકમ ટુ સંકલ્પ એજ્યુકેશન ડિજિટલ ક્લાસરૂમ. આજનો વિડિયો કરી રહ્યા છે આપણે એક નવા કોર્સના લોન્ચિંગ માટે. આઈટીઆઈ સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટર રેફ્રિજરેશન એન્ડ એર કન્ડિશનિંગ ગ્રુપની જે ભરતી આવેલી હતી, જેની એક્ઝામ ડેટ ઓલરેડી ડિક્લેર થઈ ગઈ છે. બહુ વધારે સમય ગૌણ સેવા પસંદગી મંડળે આપણને આપ્યો નથી, પણ ઘણા બધા સ્ટુડન્ટ્સની રિક્વેસ્ટ હતી કે સર આના કોર્સ માટે કંઈક કરો, અમારે પ્રિપરેશન કરવાની બાકી છે અને બહુ ઓછો સમય છે. તો ઘણા બધા સ્ટુડન્ટ્સની એવી રિક્વેસ્ટને માન આપીને આપણે આનો કોર્સ આજે લોન્ચ કરી રહ્યા છીએ. જે કમ્પ્લીટ રેફ્રિજરેશન એન્ડ એર કન્ડિશનિંગ ના ટેકનિકલ સિલેબસનું કવરેજ આ કોર્સની અંદર થશે. તો તમારે એવા કોઈ મિત્રો હોય કે જે રેફ્રિજરેશન એર કન્ડિશનિંગ આ એક્ઝામમાં અપિયર થવાના હોય તો એમની સાથે આ વિડીયોને ચોક્કસથી શેર કરજો અને તમે પણ આ વિડીયોને અંત સુધી જોજો, જેથી કરીને તમને કોર્સ વિશેની તમામ માહિતી મળી. સૌથી પહેલા વાત કરીએ રિક્રુટમેન્ટની હાઇલાઇટ. 26 સીટ છે આઈટીઆઈ સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટર રેફ્રિજરેશન એન્ડ એર કન્ડિશનિંગ ગ્રુપ માટે. અહીંયા ઇનિશિયલ 5 વર્ષ ફિક્સ પગાર છે 40,800 નો. આ બધી તમને વિગતે ખબર હશે, તેમ છતાં પણ થોડી ઇન્ફોર્મેશન તમને આપી રહ્યા છે. એલિજિબિલિટીની અંદર એવું લખેલું હતું કે જેમણે ડિગ્રી કરેલું હોય મિકેનિકલ એન્જિનિયરિંગમાં, એમને ફિલ્ડનો મિકેનિકલ એન્જિનિયરિંગનો 1 વર્ષનો અનુભવ જોઈએ છે. એમને 3 વર્ષનો ડિપ્લોમા કોર્સ કરેલો છે મિકેનિકલ એન્જિનિયરિંગમાં, એમને 2 વર્ષનો ફિલ્ડ અનુભવ ફિલ્ડ એક્સપિરિયન્સ જોયું છે. તેમણે એસએસસી કે સીઆઈટી, એસએસસી પછી સીઆઈટીએસ કે એનસીઆઈસી કરેલું હોય સેમ ટ્રેડ ની અંદર, એટલે કે રેફ્રિજરેશન એન્ડ એર કન્ડિશનિંગ ટ્રેડમાં જ કરેલું હોય અને 3 વર્ષનો અનુભવ હોય એ લોકો અહીંયા એલિજિબલ છે. વાત કરીએ એક્ઝામ પેટર્નની, તો કંઈક આવી 210 માર્કની OMR બેઝડ એક્ઝામ થવાની છે. એમાં પાર્ટ એ અને પાર્ટ બી બે પાર્ટમાં પેપર લેવાનું છે. પેપર એક જ લેવાશે પણ એમાં બે પાર્ટ હશે. પાર્ટ એ 90 માર્ક્સનું છે, પાર્ટ બી 120 માર્કનું છે. પાર્ટ એ 90 માર્ક્સમાં 30 માર્કનું રીઝનિંગ, 30 માર્કનું મેથ્સ અને 30 માર્કની અંદર બંધારણ, કરંટ અફેર્સ, ગુજરાતી અને ઇંગ્લિશ કોમ્પ્રિહેન્શન આવું સિલેબસ ની અંદર લખેલું છે. 120 માર્કનું રેફ્રિજરેશન એન્ડ એર કન્ડિશનિંગ ને લગતા વિષયોનું પેપર આવશે કે જે ફૂલી ટેકનિકલ પેપર હશે. એના ઉપર પણ આપણે વાત કરીએ છીએ કે કયા કયા ટોપિક ત્યાં લખેલા છે. 180 મિનિટ એટલે કે 3 કલાકનું તમારું પેપર છે. 1/4 માર્ક નેગેટિવ જશે અગર તમે કોઈ ખોટો આન્સર સિલેક્ટ કરો છો. અહીંયા તો એક્યુરેસી સારી રાખવાની છે. અને સાથે સાથે અહીંયા લખેલું છે કે 40% ક્વોલિફાઈંગ પાર્ટ એ અને પાર્ટ બી માં અલગ અલગ, એટલે કે તમારે પાર્ટ એ નું જે પેપર 90 માર્ક્સ નું છે એમાં મિનિમમ 36 માર્ક તો લાવવા જ રહ્યા. 36 માર્ક હશે તો તમે ક્વોલિફાઈ થશો. અને જે પાર્ટ બી નું પેપર તમારું 120 માર્ક નું છે એમાં મિનિમમ તમારે 48 માર્ક તો લાવવા જ રહ્યા, એટલે કે આટલા માર્ક્સ હશે તો તમે ક્વોલિફાઈ થશો. પછી એની ઉપર માર્ક્સ હશે તો તમારું નામ મેરિટ લિસ્ટમાં આવશે. સિંગલ સ્ટેજ એક્ઝામિનેશન કે ડાયરેક્ટ OMR બેઝ એક્ઝામ આપવાની. જે ટોપ 26 કેન્ડિડેટ હશે કેટેગરી વાઇઝ એમને સીધી જોબ મળી જશે. બીજો કોઈ બેરિયર અહીંયા રાખવામાં આવ્યું નથી. એક્ઝામ પાસ, MCQ બેઝ એક્ઝામ ક્લિયર એટલે જોબ તમારા હાથ. આવી રીતની અહીંયા પેટર્ન. સિલેબસની વાત કરીએ 120 માંથી 75 માર્ક્સ ઇમ્પોર્ટન્ટ એટલે કે હાઈએસ્ટ વેટેજ ધરાવતા 5 ટોપિકની હું વાત કરું તો રેફ્રિજરન્ટ્સ, વેપર કમ્પ્રેશન સિસ્ટમ, કમ્પોનન્ટ્સ ઓફ રેફ્રિજરેશન સિસ્ટમ, સાયકોમેટ્રિક ચાર્ટ, રેસિડેન્શિયલ એન્ડ કમર્શિયલ રેફ્રિજરેશન 15 મિનિટ આ દરેક ટોપિક થઈને ટોટલ 75 માર્કનો આટલો સિલેબસ છે. અને આના સિવાય જે બાકીનો રિમેનિંગ 45 માર્કનો સિલેબસ છે એની અંદર ઇન્ટ્રોડક્શન ટુ રેફ્રિજરેશન એટલે કે રેફ્રિજરેશનના બેસિક્સ, એબ્સોર્પ્શન, વેપર એબ્સોર્પ્શન સિસ્ટમ, કમિશનિંગ એન્ડ રેફ્રિજરેશન પ્લાન્ટ, એર એન્ડ હ્યુમન કમ્ફર્ટ, રેફ્રિજરેશન પાઇપિંગ, એસેસરીઝ એન્ડ કંટ્રોલ એન્ડ કરંટ ટ્રેન્ડ્સ એન્ડ રિસેન્ટ એડવાન્સ. આનું કોઈ વેટેજ અહીંયા લખેલું છે સિલેબસમાં, પણ એનો એક બે સવાલ 5 સવાલ પૂછી શકે. ટોટલ 45 માર્કના આ ટોપિક અને 75 માર્કના ટોટલ 120 માર્કનું તમારું RS નું પેપર હોય. 2019-20 માં આઈટીઆઈ સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટર RS ની જે ભરતી આવેલી એની અંદર આઈ થિંક ટેકનિકલ નું વેટેજ ઓછું પૂછાતું. જ્યાં સુધી મને યાદ છે કે 75 માર્ક્સ ની અરાઉન્ડ એનું કંઈક વેટેજ રહેતું. મને યાદ છે ત્યાં સુધી બહુ ઓછું, ત્યાં તો 90 માર્ક્સ સમથિંગ. હા, ઓછું વેટેજ હતું. અને એમાં એ વખતે અમે એનાલિસિસ કરેલું હતું પેપરની અંદર. 2019-20 વાળી ભરતીમાં કોવિડ પહેલા પેપર લેવાયું તો લગભગ 80 થી 85% MCQ RAC. એ વખતે તો આપણે રેફ્રિજરેશન એર કન્ડિશનિંગ ની કોઈ સ્પેશિયલ બેચ કે કોર્સ પણ લોન્ચ નતો કરેલો. જે લોકો AIMB કે બીજા AAE કે બીજી કોઈ એક્ઝામ્સ છે ગુજરાત ગવર્મેન્ટની મિકેનિકલ એન્જિનિયરિંગની એક્ઝામ્સની તૈયારી કરતા હોય એવા સ્ટુડન્ટ આનું ફોર્મ ભર્યું હતું અને ઘણા પાસ પણ થયા. એમણે એવું કીધું તો સાહેબ 80-85% MCQ તો એવા હતા જે આપણે RAC ની અંદર ક્લાસની અંદર જે ભણીએ છીએ, જે ટોપિક સિલેબસ આપણે કવર કરીએ છીએ એની આજુબાજુમાંથી ને એની જેવા એટલે પેપર અમને તો બહુ ઈઝી લાગે. તો અહીંયા પણ એવું જ થશે, ચાન્સીસ બહુ વધારે છે બીકોઝ ટોપિક ઘણો નાનો છે.
રેફ્રિજરેશન એન્ડ એર કન્ડિશનિંગ પૂછે છે 120 માર્ક. તો આ બધા ટોપિક ને ભેગા કરીએ તો આપણે મિકેનિકલ એન્જિનિયરિંગની ઘણી બધી એક્ઝામ્સ માં આ બધા સિલેબસ આ બધા ટોપિક છે, એક મહિને છોડીને બધા ટોપિક છે આપણા સિલેબસ ની. તો એની અંદર 2-5 માર્ક નું 10 માર્ક નું વેટેજ છે, જ્યારે અહીંયા 120 માર્ક નું પૂછાશે એટલે ચાન્સીસ છે કે તમને ઘણું વધારે આવડી જાય અને ટૂંક સમયમાં કવર થઈ શકે એવો સિલેબસ છે. આખો સિલેબસ આખો સબ્જેક્ટ બધા ટોપિક હું તમને ભણાવીશ લાઈવ. આખો સિલેબસ એકડે એક થી ભણીને લાસ્ટ સુધી જે લેવલ પર અહીંયા તૈયારીની જરૂર છે લેવલ પર આપણે આ એક્ઝામમાં મોટા ભાગના લોકો કેમ ફેલ થઈ જાય છે એ સમજો. એ સાયકોમેટ્રી અને વેપર કમ્પ્રેશન જેવા હાઈ વેટેજ ટોપિકમાં છોડી દે. કદાચ VCRS કરી લે પણ સાયકોમેટ્રીને તો છોડી જ દેજો મોટા ભાગના એક્સપિરિયન્સ. એટલે અહીંયા બને છે ઓછા માર્ક્સ આવે અને કદાચ થોડું છૂટી જાય. ડિપ્લોમા ડિગ્રીના જૂના નોટ્સથી તૈયારી કરે છે, એક્ઝામ ઓરિએન્ટેડ કન્ટેન્ટ પ્રિપેર નથી કરતા. કેમ કે અહીંયા ભલે એક્ઝામ ક્લાસ 3 લેવલની હોય, ગૌણ સેવા પસંદગી મંડળનું પેપર હોય, પણ સવાલની ક્વોલિટી હવેના સમય પ્રમાણે થોડી સારી આવશે. હા, બહુ ટફ સવાલ ન્યુમેરિકલ નહીં છે, પૂછશે તો વન લાઇનર, થિયોરેટિકલ બેઝ, ડેટા બેઝ, ફેક્ટ બેઝ ક્વેશ્ચન્સ. પણ જે આપણે ડિપ્લોમા ડિગ્રીની નોટ્સ અને જે બુક્સ આપણે રીડ કરીએ છીએ કદાચ એમાંથી કવર નહીં થઈ શકે. રેફ્રિજરન્ટ્સના ડેઝિગ્નેશન એન્ડ સેફ્ટી પ્રોસિજર પર કોઈ ગાઈડન્સ હોતું નથી અને એની નોટ્સ કે એનું કન્ટેન્ટ સારી રીતે ક્યાંય અત્યારે માર્કેટમાં અવેલેબલ હોતું નથી. એના લીધે કદાચ રેફ્રિજરન્ટ વાળા ટોપિકનો પ્રોબ્લેમ આવે. પીએચ ચાર્ટ, સાયકોમેટ્રિક ચાર્ટ વાંચવાની પ્રેક્ટિસ જ નથી, કેમ કે ફિઝિકલી પ્રેક્ટિકલી ક્યારે કોઈ આ ચાર્ટ વાંચતા અને એમાં પેરામીટર્સ કેવી રીતે બદલાય અને અલગ અલગ પ્રોસેસમાં ચેન્જીસ શું થાય પ્રેક્ટિકલી કોઈ સમજાવી શકતું નથી. એટલે એ પણ પ્રોબ્લેમ આવી શકે છે. એમસીક્યુ પ્રેક્ટિસ ઓછી કરે છે કારણ સ્ટુડન્ટ્સ નેગેટિવ માર્કિંગમાં બહુ નુકસાન થાય. અંધાધૂંધ ગેસ વર્ક કરીને આવે છે, 120 માર્કના પેપરની અંદર 110 115 ટીક કરીને આવી જાય. પછી એમાંથી 20 થી 40 ખોટા પડે છે અને કટ ઓફમાં 1-2 માર્ક્સ થી રહી જવાય છે. આવી સ્ટોરી મોટા ભાગના એક્સપિરિયન્સની અત્યાર સુધીમાં જોવામાં આવેલી છે. તો અહીંયા એક્યુરેસીનો રોલ પણ ઘણો વધારે હોય છે. તમારે એ પણ સમજવું પડશે કે એમસીક્યુ પ્રેક્ટિસ ઇનફ કરવી પડશે કોઈ આવા ટાઈપની એક્ઝામમાં સિલેક્શન થતું હોય છે. તો એ પણ આપણે ક્લાસની અંદર સમજીશું પ્રોપર. સિલેબસ પ્રાયોરિટીની સમજની બધું સરખું જ વાંચે છે, બરોબર છોડવું, કોને વધારે પ્રાયોરિટી આપી, ક્યાંથી વધારે એમસીક્યુ કરવા, શું પૂછાશે શું નહીં, એનાલિસિસ કર્યા વગર જો સિલેબસને બ્લાઇન્ડલી ફોલો કરશો તો પણ ચાન્સીસ છે કે તમે અમુક ટોપિકમાં માર્ક્સ ખોઈ બેસો અથવા સિલેબસ સેક્શન લીધે અમુક ભૂલો થઈ જાય. કેમ કે જે કરવાનું હતું અથવા જે ટાઈપના એમસીક્યુની પ્રેક્ટિસ કરવાની હતી તે રહી ગઈ હોય, સિલેબસની અંદર પ્રાયોરિટી બરાબર સેટ ન થઈ હોય, તો આ બધા કારણોથી ફેલર આવતા હોય. પણ ચિંતાની કોઈ જરૂર નથી. સંકલ્પ એજ્યુકેશન ઓલવેઝ તમારી સાથે છે. જો તમે ડેડિકેટેડ આવનારા તમારી પાસે 20 દિવસ 20 દિવસ ડેડિકેટેડલી તૈયારી કરી લેશો તો આ એક્ઝામ પાસ કરતા તમને કોઈ નહીં રોકતું, ગેરંટી. કેમ કે હાર્ડવર્ક ઇઝ નોટ અલોન ઇનફ, હાર્ડવર્ક ઇન ધ રાઇટ ડિરેક્શન લીડ્સ ટુ સક્સેસ. ખાલી હાર્ડવર્ક દિવસ રાત મજૂરી કરવાથી 12 કલાક 14 કલાક 16 કલાક વાંચી લેવાથી એક્ઝામ ક્રેક નથી થતી. એક્ઝામ ક્રેક કરવામાં એ વાંચવાની સાથે સાથે એનાલિસિસ, પ્લાનિંગ, રિસર્ચ અને ખુદને સમજવું ખૂબ જરૂરી હોય છે. તમને બધું સમજાઈ જાય, સિલેબસ સમજાઈ જાય, એમસીક્યુ ગોખાઈ જાય, રટ્ટો મરાઈ જાય, પ્રેક્ટિસ થઈ જાય, પણ તમે ખુદને જ ન સમજી શક્યા કે તમને કેટલું આવડે છે, તમને શું નથી આવડતું, તમને ક્યાં તકલીફ પડે છે, તમારો પ્લસ પોઈન્ટ શું છે, તમારો વીક પોઈન્ટ શું છે, ત્યાં સુધી તમે એક્ઝામમાં સારું પરફોર્મ કરી શકતા નથી. એટલા માટે રાઈટ ડિરેક્શનમાં મહેનત કરવી ખૂબ જરૂરી છે, જે તમને અહીંયા ક્લાસીસની અંદર ગાઈડન્સથી સમજાવવામાં આવશે. સંકલ્પ એજ્યુકેશનની 15 વર્ષથી આપણે ટેકનિકલ ફિલ્ડની અંદર બધા જ ગવર્મેન્ટ એક્ઝામની અંદર જે ટેકનિકલ એક્ઝામ્સ આવે છે એમાં એન્જિનિયર્સનું સિલેક્શન કરાવડાવતા. અત્યાર સુધીમાં 3600 કરતા વધારે એન્જિનિયર્સ ક્લાસ 1, 2, 3 અલગ અલગ લેવલ પર સંકલ્પ એજ્યુકેશનમાંથી પાસ થઈને ગવર્મેન્ટ ઓફ ગુજરાતમાં જોબ કરી રહ્યા છે. મિકેનિકલ એન્જિનિયરિંગના રિઝલ્ટની વાત કરીએ તો જે આસિસ્ટન્ટ એન્જિનિયર ક્લાસ 2 નું રિઝલ્ટ 21-22 હતું એમાં 100 માંથી 46 સિલેક્શન આપણે ત્યાંથી થયેલા છે. આ પછીનું 22-23 નું રિઝલ્ટ હતું મિકેનિકલ એન્જિનિયરિંગનું, એમાં 100 માંથી 50 સિલેક્શન આપણે ત્યાંથી થયેલા છે. પછી આસિસ્ટન્ટ એન્જિનિયર મિકેનિકલ લાસ્ટ યર નું રિઝલ્ટ ગયા 36 નંબરની જાહેરાત, 36 માંથી 11 સિલેક્શન આપણે ત્યાંથી થયેલા છે. લાસ્ટ યર નું 2024-25 નું આસિસ્ટન્ટ ઇન્સ્પેક્ટર ઓફ મોટર વ્હીકલ્સ, તમારામાંથી ઘણા બધા લોકોએ આ પેપર પણ આપ્યું હશે. આસિસ્ટન્ટ ઇન્સ્પેક્ટર ઓફ મોટર વ્હીકલ 153 સીટ હતી, એમાંથી 87 સિલેક્શન અહીંયાથી થયા છે. સિલેક્શન થવાનું કારણ એક જ છે, બીકોઝ ટુ ધ પોઈન્ટ પ્રિપરેશન કરવામાં આવે છે. જેટલું રિક્વાયર્ડ છે એટલું ભણવામાં આવે છે, જે નથી રિક્વાયર્ડ એને છોડી દેવામાં આવે છે. ટાઈમનો ઓપ્ટિમમ યુસેજ કરીને, રિસોર્સને ઓપ્ટિમમ રીતે યુઝ કરીને એક્ઝામ અપિયર થઈ છે. રિઝલ્ટ આવશે. તો આ જે ફિલોસોફી પર આપણે કામ કરીએ છીએ અને મહેનત કરીએ છીએ એટલે સંકલ્પ એજ્યુકેશનના સ્ટુડન્ટ્સ એટલા બધા સક્સેસફુલ હોય છે. જો તમારે પણ આરએસસી ની અંદર સિલેક્શન લિસ્ટમાં તમારું નામ જોઈતું હોય, હવે પછીની માહિતી તમારા માટે ખૂબ અગત્યની છે. તો હવે વાત કરીશું આપણે કોર્સની. કોર્સ ડિઝાઇન કરેલો છે
આઈટીઆઈ એસઆઈ આરએસસી ટેકનિકલ કોર્સ. પાર્ટ બી માટેનો સ્પેશિયલ કોર્સ આપણે ડિઝાઇન કર્યો છે. શું તમને મળશે આ કોર્સની અંદર એની વાત કરું તો લાઈવ પ્લસ રેકોર્ડેડ વિડિયોઝ. લેક્ચર લાઈવ ભણીશું. લાઈવ પતી ગયા પછી તમને રેકોર્ડિંગ મળી જશે. લાઈવ મિસ થઈ જશે તો પણ રેકોર્ડિંગ મળી જશે. તમે પાછળથી રેકોર્ડેડ વિડિયો ગમે તેટલી વાર ગમે ત્યારે જોઈ શકશો. પાર્ટ બી ફૂલ સિલેબસ કવરેજ થઈ જશે. અનુભવી ફેકલ્ટી એટલે કે હું જ તમને અહીંયા ભણાવવાનું સક્રિય ગાઈડન્સ થશે. એમસીક્યુ પ્રેક્ટિસ પણ કરીશું. લેક્ચર પીડીએફ નોટ તમને એપ્લિકેશન ની અંદર મળી જશે. પ્રેક્ટિસ ટેસ્ટ પેપર્સ અને એમસીક્યુ સેશન અલગથી આપણે કરીશું. ફૂલ લેન્થ મોક ટેસ્ટ પણ તમને આની સાથે 120 માર્કના પેપર્સના આપવામાં આવશે. ડાઉટ સોલ્વિંગ સપોર્ટ એપ ઉપર અને આપણી ટેલિગ્રામ પર આપણે અહીંયા આપીએ છીએ. સ્ટડી એટ યોર ઓન પેસ. તમે ખુદની પેસ ઉપર ગમે ત્યારે ગમે તે સમયે વાંચી શકશો, ભણી શકશો અને તૈયારી કરી. હા, એક ઇમ્પોર્ટન્ટ નોટ એ છે કે ખાલી પાર્ટ બી નો સિલેબસ આપણે આ કોર્સની અંદર કરવાના છે. પાર્ટ એ ના સિલેબસ માટે આખો અલગથી કોર્સ ડિઝાઇન કરેલો છે. તો ખાલી પાર્ટ બી ની જેમને તૈયારી કરવી હોય એમના માટે આ કોર્સ ડિઝાઇન કરેલો છે. મોડ્યુલ્સ જે આપણા સિલેબસમાં લખેલા છે એ સિલેબસ વાઇઝ બધા જ મોડ્યુલ્સ આપણે અહીંયા કવર કરી લઈશું. જે ટેકનિકલ મોડ્યુલ્સ છે 120 માર્કના એ બધા. ક્યારથી ચાલુ કરશે સાહેબ? તો તમે આ વિડિયો જોતા હશો ત્યારે કદાચ આ સેશનની શરૂઆત થઈ ગઈ હશે અથવા તો થવાની હશે. તો 18 ઓગસ્ટ 2026 થી આપણે આ કોર્સની શરૂઆત કરી રહ્યા છીએ. આપણો ફર્સ્ટ લેક્ચર 18 ઓગસ્ટ ના રોજ મોર્નિંગ ની અંદર શેડ્યુલ થશે સવારે 7:30 વાગે. ઇન્ટ્રોડક્શન ટુ રેફ્રિજરેશન સિસ્ટમ થી આપણે શરૂઆત કરીશું. રેફ્રિજરેશન સિસ્ટમ ને સમજવા માટે તમારે બેસિક થર્મોડાયનેમિક્સ ના કન્સેપ્ટ્સ ફંડામેન્ટલ્સ ક્લિયર કરવા જરૂરી હોય છે. એટલા માટે આ કોર્સની અંદર મેં થર્મોડાયનેમિક્સ ના બધા વિડિયો લેક્ચર ફ્રી ઓફ કોસ્ટ તમને આપી દીધા છે. જો એવા કોઈ કેન્ડિડેટ છે જેમને અમુક કન્સેપ્ટ જેમ કે પ્રોપર્ટીઝ ઓફ અ પ્યોર સબસ્ટન્સ કરીને એક ટોપિક છે. થર્મોડાયનેમિક્સ ની અંદર આપણે ભણીએ છીએ પ્રોપર્ટીઝ ઓફ પ્યોર સબસ્ટન્સીસ. આ ધ્યાનથી સમજજો કેમ કે આના વગર નહીં ખબર પડે વિષય. તો પ્રોપર્ટીઝ ઓફ અ પ્યોર સબસ્ટન્સીસ કરીને એક સબ્જેક્ટ એક ટોપિક છે નાનો થર્મોડાયનેમિક્સ ના સિલેબસ ની. જો તમારે આરએસી કો પ્રોપર રીતે સમજવું હોય ભણવું હોય તો આ ટોપિક કરવો ખૂબ જરૂરી છે. તો એવા કોઈ કેન્ડિડેટ હોય અને મારો વિડિયો જોઈને કોર્સ ખરીદો તો સૌથી પહેલા થર્મોડાયનેમિક્સ માં જઈને આ પ્રોપર્ટીઝ ઓફ પ્યોર સબસ્ટન્સ નો રેકોર્ડેડ વિડિયો જોઈને સમજી લેજો. ફંડામેન્ટલ ક્લિયર કરી લેજો પછી તમને આરએસી માં બધી ખબર પડશે. મોસ્ટલી આપણા સેશન મોર્નિંગ માં હશે. 90% કેસીસ માં આપણા લેક્ચર્સ મોર્નિંગ માં હશે. કદાચ ક્યારેક શેડ્યુલ ચેન્જ થઈને ઇવનિંગ માં શેડ્યુલ આવી શકે છે પણ બહુ રેર ઓફ ધ રેર કેસમાં હશે. જો સવારે નહીં જ લઈ શકાય એમ હોય તો જ હું શિફ્ટ કરીશ. અધરવાઇઝ ડેઈલી આપણા સેશન મોર્નિંગમાં થશે. ગુજરાતી અને ઇંગ્લિશ કમ્યુનિકેશન લેંગ્વેજ આપણી યુઝ થશે એટલે કે તમને બધું જ સમજાવવામાં ગુજરાતીમાં આવશે પણ નોટ્સની અંદર કે અહીંયા જે પેજીસ તમને બતાવવામાં આવતા હશે સ્લાઇડ્સ ઇંગ્લિશમાં રહેશે. એનું આપણે ધ્યાન રાખીશું. લેક્ચર પતી ગયા પછી જે ક્લાસમાં ભણ્યા હશું એની એક પીડીએફ જનરેટ થશે અને તમને એપ્લિકેશનની અંદર અપલોડ કરીને મળી જશે. વિડિયોનું રેકોર્ડિંગ પહેલા 3 સેશન ફ્રી થશે બધા જ સ્ટુડન્ટ્સ માટે. શરૂઆતમાં આજે રેફ્રિજરેશન સિસ્ટમનું ઇન્ટ્રોડક્શન જે આપણે ભણવાનું છે એના 3 સેશન ફ્રીમાં કરીશું અને પછીના સેશન જે છે આપણું પેઇડ સેશનમાં હશે. ફ્રી સેશન એટેન્ડ કરવા માટે તમે સકલ એજ્યુકેશનની એપ્લિકેશનનો યુઝ કરી શકશો. 18 ઓગસ્ટ સવારે 7:30 વાગે એપ્લિકેશનની અંદર હોમ પેજ ઉપર જ જોઈન નાઉનું બટન આવે છે ત્યાં ડાયરેક્ટ જોઈન કરી. કોર્સની ફીસની વાત કરીએ તો આ થંબનેલ સાથે આપણો કોર્સ આપણી એપ પર ઓલરેડી લિસ્ટ થઈ ગયો છે. આઈટીઆઈ એસઆઈ આરએસસી ટેકનિકલ કોર્સ ફીસ જે છે અત્યારે રાખવામાં આવી છે ઓફર પ્રાઇસમાં 2500 કે જેમણે સંકલ્પ એજ્યુકેશનનો અત્યાર સુધીનો કોઈ કોર્સ ન લીધો હોય નવા સ્ટુડન્ટ પ્લેટફોર્મ પર એમના માટે. પણ જો કોઈ ઓલ્ડ સ્ટુડન્ટ આ કોર્સ લે છે કે જેમણે સંકલ્પ એજ્યુકેશનમાંથી કોઈ લાઈવ કે રેકોર્ડેડ કોર્સ અગાઉ પરચેસ કરેલો છે મિકેનિકલ એન્જિનિયરિંગ અને હવે જોઈન કરવા માંગે તો તમને 60% ઓફ મળશે. એના માટે અહીંયા એક કૂપન કોડ લખેલો છે આઈટીઆઈ આરસી કોડ. આ કૂપન કોડ એપ્લાય કરશો એટલે ડાયરેક્ટ તમને 60% ઓફ મળી જશે તમારો કોર્સ ચાલુ. અગર તમને કોર્સ લેતી વખતે કંઈ ક્વેરી આવે છે કે તકલીફ આવે તો તમે સંસ્થાનો મોબાઈલ નંબર ડિસ્ક્રિપ્શનમાં આપેલો છે અહીંયા પર હું બતાવીશ. એના ઉપર કોલ યા તો WhatsApp મેસેજ કરીને પૂછી શકો. વેલિડિટી કોર્સની આપણે 15 નવેમ્બર સુધી આપી દીધી બીકોઝ આપણી એક્ઝામ ડેટ જે છે એ 8 નવેમ્બર છે. 8/9/26 આપણે 15 નવેમ્બર 2026 સુધી ડેટ આપેલી છે. સપોઝ એક્ઝામ ડીલે થાય છે તો આપણે ડેટને એક્સટેન્ડ કરી આપીશું. એમાં કોઈ પ્રોબ્લેમ નથી. જે લોકો કોર્સ લીધો છે બધાને ફ્રી ઓફ કોસ્ટ એક્સટેન્શન મળી જશે. જેમણે ડબલ એ નો સક્સેસ કે ટેકનિકલ કોર્સ લીધો હોય એમણે લક્ષ્યનો કોર્સ લીધો હોય કે મિકેનિકલ ફાઉન્ડેશન બેચ 2026 લીધેલી હોય એમને આ કોર્સ પરચેસ કરવાની જરૂર નથી બીકોઝ આ કોર્સ એમને ફ્રી ઓફ કોસ્ટ આપવામાં આવે છે. એમનો કોર્સ ચાલુ છે રનિંગ છે એટલા. એની સિવાયના જૂના કોર્સ કોઈ લીધેલા હશે
એમને આ કોર્સનું પેમેન્ટ કરવું પડશે. 60% ઓફ તમને અહીંયા મળી જશે. જેમને પાર્ટ એ ની પણ તૈયારી બાકી છે હજી અને એના માટે વિચારી રહ્યા છે, તો પાર્ટ એ માટે GSSB પાર્ટ ફાઉન્ડેશન કોર્સ આપનો ઓલરેડી એપ્લિકેશન ઉપર લિસ્ટ થયેલો છે. જો તમારે એમાં 6 મહિનાની વેલિડિટી જોતી હોય તો 3500 માં મળશે. તમારે 1 વર્ષની વેલિડિટી જોતી હોય તો 5500 5500 માં મળશે. અગર તમારે વિધાઉટ નોટ્સ જોઈએ છે તો 500 રૂપીસ નો ડિસ્કાઉન્ટ થઈ જશે. પરચેસ કરતી વખતે નો નોટ કરીને કૂપન કોડ છે એ અપ્લાય કરી દેશો એટલે તમને વિધાઉટ નોટ્સ આ કોર્સનો એક્સેસ મળી જશે. કેવી રીતે એનરોલમેન્ટ લેવાનું? તો પહેલા એપ ડાઉનલોડ કરો તો વેબસાઇટ પર જઈને લોગિન કરો. બંનેની લિંક તમને વિડિયોના ડિસ્ક્રિપ્શનમાં આપી દઉં છું. એપ ઇન્સ્ટોલ કરતી વખતે તમારે તમારું નામ, ઈમેલ આઈડી, મોબાઈલ નંબર ઇન્સર્ટ કરીને લોગિન કરવાનું છે. સ્ટોર સેક્શનમાં જઈને આપણો કોર્સ સિલેક્ટ કરવો છે, સર્ચ કરવાનો છે ITI SIREC આટલું લખશો એટલે કોર્સ આપણો તમને મળી જશે ત્યાં. અને ત્યાં જઈને એના ઉપર પેમેન્ટ જે બાય નાઉ નું બટન છે ક્લિક કરીને પેમેન્ટ ડિટેલ્સ ઇન્સર્ટ કરીને પેમેન્ટ કરશો તો વિધિન ફ્યુ સેકન્ડ્સ તમારો કોર્સ ચાલુ થઈ જશે. તમને વિડિયોનો એક્સેસ મળી જશે. થર્મોડાયનેમિક્સ નો રેકોર્ડેડ વિડિયો ડાયરેક્ટ તમે જોઈ શકો. અગર તમને કોર્સ વિશે કોઈ ઇન્ફોર્મેશન જોઈએ છે, ડાઉટ છે, ક્વેરી છે કે એપ્લિકેશન ની અંદર કે ટ્રાન્ઝેક્શન ની અંદર કોઈ ટેકનિકલ પ્રોબ્લેમ આવે છે તો આ સંસ્થાનો મોબાઈલ નંબર છે, આના ઉપર કોલ યા તો WhatsApp મેસેજ કરીને પૂછી શકો છો. કોલ કરવાનું ટાઈમ ડ્યુરેશન ઓફિસ અવર્સમાં હોય છે, મંડે ટુ સેટરડે 10:30 થી 6:30 વાગ્યા સુધી તમે કોલ કરી શકો છો. અદરવાઇઝ તમે WhatsApp મેસેજ કરશો તો પણ તમને અહીંયાથી આપણી ટીમ જે છે રિપ્લાય કરી આપશે. તો વધારે વિચાર કરવાનો નથી, વધારે તમારી પાસે સમય નથી. એક્ઝામ ડેટ ગૌણ સેવા પસંદગી મંડળે ખૂબ જ શોર્ટ નોટિસમાં ડિક્લેર કરી દીધી, પણ એ હવે ચેન્જ થઈ શકે એવું મને લાગતું નથી. અને સિલેબસ કરી શકાય એવો છે, ટૂંકો છે, બહુ વધારે લાંબો સિલેબસ RS નો છે નહીં. સો લડીશું, મહેનત કરીશું અને આમાં સિલેક્શન લઈશું. અત્યારથી જ પ્રિપેરેશનની શરૂઆત કરીશું, કેમ કે ટોપર્સ જે છે એ શરૂઆતમાં પ્રિપેરેશન જે ચાલુ કરે છે ને એક્ઝામ ડિક્લેર થાય ત્યારે એ લોકો જ બનતા હોય છે. છેલ્લી ઘડીએ તૈયારી કરવા વાળા ટોપર્સ બનતા હોતા નથી. તો આપણે ગોલ એ લઈશું એક્ઝામને ટોપ. તો ઓલ ધ વેરી બેસ્ટ. જે લોકો ITI સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટર RSC ની તૈયારી કરી રહ્યા છે, એ પણ હેલ્પની જરૂર હોય તો સંકલ્પ એજ્યુકેશન પ્લેટફોર્મનો કોન્ટેક્ટ ચોક્કસથી કરી શકો છો. કોર્સ વિશે અથવા તો આના વિશે અથવા બીજા કોઈ ટોપિક પર આપણે વાત કરીએ એવું તમને લાગતું હોય તો વિડિયોના નીચે કમેન્ટ બોક્સમાં કમેન્ટ લખી દો. નેક્સ્ટ વિડિયો પર આપણે એ મુદ્દા પર પણ વાત કરીશું. જલ્દીથી YouTube ઉપર ફ્રી કોઈ નવા વિડિયો નવી જાહેરાત સાથે મળીશું. જય હિન્દ, જય ભારત.